હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું પણ મજામાં જ છું. તો આજે આપણે કુર્તાનું કટિંગ કેવી રીતે કરવું એ શીખવાના છીએ. એ પણ આપણે મેજર પટ્ટી વગર આપણે કુર્તાનું માપ જે હોય ને તેને આપણે ઉપર મૂકીને કટિંગ કરવાનું છે. આ કુર્તાનું કાપડ છે. ચાર વડું કરશું. આ ડબલ છે, ડબલ ને પાછું બે ચાર વડું કરવાનું છે. તો આપણે આ ચાર વડું કાપડ થઈ ગયું છે. તો જે આ કુર્તું છે તેને આપણે આવી રીતે ઊંધું કરી નાખવાનું છે. તો આપણે આ કુર્તું ઊંધું કરી નાખ્યું છે. તો આવી જ રીતે આપણે આને ડબલ કરી દેવાનું છે પાછું. આનાથી એક આંગળ આપણે થોડુંક મોટું રાખવાનું છે, લંબાઈમાં પણ થોડુંક મોટું, કેમ કે હેઠેલું આપણે પાછું અડધો ઇંચ વળી જાય એટલા માટે. તો આપણે આવી રીતે લાઇનિંગ કરી દેવાની છે. પછી બાઈને આવી રીતે રાખીને આવી રીતે ક્રોસ આપી દેવાનું. પછી અહીંયા શોલ્ડર નો ભાગ પણ એવી જ રીતે કાઢી લેવાનો છે. પછી ગળાનો ભાગ પણ એ જ રીતે ગોઠવવાનો છે. તો આપણે હવે આ કટિંગ કરી નાખવાનું છે. હવે આપણે બાયનું કટિંગ કરવાનું છે. તો આવી રીતે આપણે ડબલ કરી દેવાય, ડબલ તો છે, ચાર વડી કરી દેવાની છે. તો આ બાયની જેટલી લંબાઈ હોય ને એટલી આપણે આમ લંબાઈ લઈ લેવાની છે. એટલી આવી તો એટલું આપણે સિલાઈમાં ભાગ જવા દેવાનો છે. એટલી લંબાઈ લીધી ને એટલી આપણે વાવામાં રાખી દઈશું. એ જ રીતે આપણે જે બાયનું માપ જે કાપેલું હોય ને તેને આવી રીતે આપણે ગોઠવી દેવાનું. તો કે એટલી બાય કટિંગ થઈ જાય. તો આ ક્રોસ માપ દેવાની છે.
એવી જ રીતે આપણે એનું અંદરનું ઇનર પણ આપણે કટિંગ કરી નાખવાનું છે આ કાપડમાંથી. તો આવી જ રીતે આપણે જે કુર્તાનું કટિંગ હોય ને તેને આવી જ રીતે આપણે ઉપર મૂકી દેવાનું છે. નીચેના ભાગ પણ આપણે શારવડા લીધેલા છે. તો આવી જ રીતે આપણે ડ્રોઈંગ કરી નાખવાનું છે. તો આ આપણે કુર્તાનું કટિંગ છે. આ એનું ઇનર નીચેનું ને આ આપણે બાયનું કટિંગ છે. તો મિત્રો, કેવો લાગ્યો અમારો વિડીયો? લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરજો. આવજો, બાય બાય ને ટાટા.